જે પૈસા આખી જિંદગી મહેનત કરીને ભેગા કર્યા હોય ને એ તમારા લીધે ગેમમાં હારી જાય. તમને જેટલા પૈસા મળતા હોય એટલા, પણ પૈસા કરતાં આ સંસારમાં આ દુનિયામાં કોઈકની જિંદગી મહત્ત્વની છે. બહુ મોટી ઝાડ છે, એમાં હું ફસાવી દઉં છું મારા ચાહકોને, પણ જો એ ગેમનું પ્રમોશન કરતો હોય ને તો તરત એને અનફોલો કરજો, કેમ કે આજની તો કાલ તમને એમાં મોહ તો જાગશે જ. પછી તમને બહુ બધું ખોઈ નાખશો ને પછી ખબર પડશે કે આ મેં જીવનમાં શું કરી નાખ્યું. હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના 8મા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ ગેમ પ્રમોશનની. હવે ગેમ પ્રમોશન કેવા લોકો કરતા હોય, એના લીધે કેવા લોકો ફસાય અને ક્યાં સુધી પહોંચી જાય, એ પહેલેથી માંડીને છેલ્લે સુધીની આપણે આજે વાત કરવાની. હવે પહેલાં તો ગેમ પ્રમોશન કયા લોકો કેવા લોકો કરતા હોય. જે પહેલાં તો સેલિબ્રિટી હોય, જેને વધારે પડતા લોકો ચાહતા હોય, વધારે પડતા લોકો ફોલો કરતા હોય. અમુક સેલિબ્રિટીઓને તો લોકો ભગવાન માનતા હોય. હવે એવા જ ભગવાનને એવા જ સેલિબ્રિટીઓ તમને આવી ગેમની માયાજાળમાં ફસાવવા માટે આગ્રહ કરે, મજબૂર કરે, તમને લોભ લાલચના વિડીયો બતાવે કે આમાં એટલા પૈસા નાખો તો એટલા પૈસા મળે, પણ ખરેખર મળે નહીં. છેલ્લે તો તમે ઝીરો. જે લોકો એડ કરે છે ને એની જ વાત થાય, પછી બધા સેલિબ્રિટીઓ માથે ન લઈ લેતા બાપુ, ને કદાચ એ ભૂલ થઈ જાય કાંઈ બોલવામાં તો માફ કરજો અગાઉ. હવે આવા લોકોની ઉપર તમે ટ્રસ્ટ કરો, વિશ્વાસ કરો. જે લોકો ઉપર તમે વિશ્વાસ કરશો એ જ તમારી ઉપર વિશ્વાસઘાત કરશે. આ જ ખરેખર સાચો કળિયુગ. હવે આવા લોકો ઉપર તમે ટ્રસ્ટ શું કામ કરો, એવાને તમે ફોલો શું કામ કરો કે જે ખરેખર તમને બરબાદ કરવા જ માટે તુલ્યા. એના મોજશોખ પૂરા કરવા, પૈસા કમાવા સારું તમને અનહદ સુધી માયાજાળ એવી મોહ માયામાં ફસાવી દે ને, તમને વિડીયો દેખાડી કે તમને એમ થાય હા હું ક્યાં પૂગી ગયો. પોતે ફોર વ્હીલમાં રખડી, પોતે ન રમતો હોય, પાછો રમી છે, લૂડો છે, એવિએટર છે, આવી બધી ગેમોના પ્રમોશન કરીને પોતે પાછો ફોર વ્હીલમાં રખડતો હોય, થારમાં રખડતો હોય, BMW રખડતો હોય, મર્સિડીઝમાં રખડતો હોય, ઓડીમાં રખડતો હોય. મારે નામ નથી લેવા, બાકી આપણા એરિયાના વ્યક્તિઓ આવા છે જે ગેમોના પ્રમોશન કરીને હારી ગાડીઓ લઈને રખડતા હોય. પછી આપણને કહે હું આમાંથી પૈસા કમાઈને લીધી. વાહ, દેખાડ તારી હિસ્ટ્રી રમીને, દેખાડ બધા પબ્લિકને. દેખાડ ને તો ખરેખર ખબર પડે કે તું ક્યાંથી લાવ્યો હોય. તારું બેંકનું સ્ટેટમેન્ટ મૂક તો ખબર પડે ક્યાંથી વિડ્રોલ કર્યા ને કેટલા ત્યાં નાખ્યા હતા. હું હાલી નીકળ્યા ને પબ્લિકે પાછું એવું એવા લોકોને ફોલો કરે, મિલિયનોમાં ફોલોવર હોય. આપણને ફોલોવરથી કોઈ વિરોધ નથી, પણ જે લોકો ઉપર તમે ટ્રસ્ટ કરો છો, એને ફોલો કરો છો, તમે જે લોકોની લાઈફસ્ટાઈલને તમે આમ કહો કે ભાઈ નહીં બેસ્ટ એમ, એવા જ લોકો તમને અહીં ફસાવે ને તમને તો આંખ ઉઘડતી જ નથી. હવે પછી એ લોકોને કહેવાનું એક જ વસ્તુ કે કર્મ છે ને તમને આજ નહીં તો કાલે મૂકશે નહીં. તમે ગરીબની હાઈ લો છો, નાના બાળકોની હાઈ લો છો, કોકની પત્નીઓની હાઈ લો છો, કોકની માની, કોકના બાપાની, કોકના ઘર પરિવાર વિખાઈ જાય, ઉજળી જાય, કોકના ઘરે દવાખાનું હોય તો એ વ્યવસ્થિત સારવાર ન કરી શકે. જે પૈસા આખી જિંદગી મહેનત કરીને ભેગા કર્યા હોય ને એ તમારા લીધે ગેમમાં હારી જાય. તમે તો ખાલી 5,000નું જ પ્રમોશન કરો, 10,000નું કરો, લાખનું કરો, 2 લાખનું કરો, 5 લાખનું કરો કે 5 કરોડનું કરો, તમને જેટલા પૈસા મળતા હોય એટલા, પણ પૈસા કરતાં આ સંસારમાં આ દુનિયામાં કોઈકની જિંદગી મહત્ત્વની છે. જે ખરેખર જીવવા પેદા છે અહીંયા હરખી રીતે, પણ એ હરખી રીતે તમારા લીધે નથી જીવી શકતા. એટલે એ કર્મનું ફળ તમારે આજે નહીં તો કાલે ભોગવવું પડશે ને ભોગવવું પડશે. કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. હવે પછી મહેનત, મજૂરી કે દાડીએ જાય કે XYZ ગમે એ રીતે પૈસા ભેગા કર્યા હોય, એ પૈસા આવી રીતે ગેમમાં નાખે લોભ લાલચમાં. એને એમ થાય કે હું આમાંથી પૈસા કમાઈને પછી મારે દાડી નહીં કરવી પડે, મારે મહેનત નહીં કરવી પડે, મજૂરી નહીં કરવી પડે, હું ડાયરેક્ટ પૈસા કમાઈ લઉં. એ લોભ લાલચમાં ટૂંકમાં આ રીતે બધા ગેમમાં ફસાતા હોય. હવે પછી એ નીકળવાનો તો કોઈની પાસે રસ્તો જ નથી, કેમ કે એની પાસે કોઈ સ્કિલ નથી, આવડત નથી પૈસા કમાવાની, કે ડાયરેક્ટ શોર્ટકટ પૈસા કમાઈને તમારી જેમ લાવો એક વિડીયો બનાવો એટલે લાખ રૂપિયા લાવો, એવી રીતે તમારી જેમ તો એની પાસે સ્કિલ તો કાંઈ છે નહીં પૈસા કમાવાની. એટલે એ બિચારા ફસાઈ જાય. પછી અમુક આત્મહત્યા કરી લે, અમુક ગળાફા ખાઈ લે,
અમુક બિચારા ભાગી જાય, અમુક ફરાર થઈ જાય, કોક પાસેથી વ્યાજે પૈસા લે, એ વ્યાજ પાછા ભરીને હોય કે એ વ્યાજ પાછા દાડીઓ કરીને ભરતા હોય. કોકની જિંદગીની પથ્થારી ફેરવી નાખો છો તમે. કોઈને દિશા ન દેખાય ને એવું કરી નાખો છો તમે. આમાં સેલિબ્રિટીઓ, હીરો, હિરોઈન, ટૂંકમાં બહુ મોટા મોટા લોકો ગેમોની એડું કરે, પ્રમોશન કરે. એને ખરેખર ખબર હોય કે આમાં કોઈ આગળ આવવાનું જ નથી, આમાંથી કોઈને કાંઈ મળવાનું જ નથી. આ એક મોહ માયાને બહુ મોટી ઝાડ છે, એમાં હું ફસાવી દઉં છું મારા ચાહકોને. એ લોકો નથી વિચારતા કવડી કવડી મોટી સેલિબ્રિટીઓ ને જ્યાં જોઈને એડ આવે. એક પ્લેટફોર્મ એવું ન હોય કે અહીંયા આ ગેમની એડ ન આવે. ને સરકારે કોઈ એક્શન નથી લેતી. અરે ભાઈ તમે કેમ કે ટેક્સ ભરતા હોય લોકો, ટેક્સ ભરે એટલે સરકારે કાંઈ એક્શન લે નહીં. બાકી ખરેખર જે આવી વસ્તુ છે એ બેન કરવાની જરૂર છે. કે ભાઈ તમે ગેમોના પ્રમોશન જ ન કરવા દો તો કોને ખબર પડવાની છે કે આ ગેમ છે આમાં દુનિયામાં. હવે પછી આવા લોકોને છે ને તમે આજથી અનફોલો કરવાનું શરૂ કરો, એની ઉપર રિપોર્ટ મારવાનું શરૂ કરો. જે ખરેખર ફસાઈ ગયા છે ને એની વાત છે, બાકી નથી ફસાણા એ તો નથી જ કરવાના રિપોર્ટ કે કાંઈ કાર્યવાહી. જે ખરેખર ફસાઈ ગયા છે ગેમોના રવાડે સડીને ગેમોના પ્રમોશન જોઈને એ લોકો આવાને રિપોર્ટ મારવાનું શરૂ કરો. જે લોકો ગેમના પ્રમોશન કરે છે, એડું કરે છે ને એને રિપોર્ટ મારવાનું શરૂ કરો. અને બીજી વસ્તુ એ કે મારામાં 4 થી 5 વ્યક્તિઓના એવા ફોન આવ્યા કે તમે રમી, લૂડો, એવિએટર આ બધાનું તમે ખાસ કરીને બોલજો. હવે યુટ્યુબમાં કોઈ પણ ગેમના નામ લેવા કે XYZ મને નથી લાગતું કે આમાં એલાઉડ હોય. વિડીયો ડિલીટ કરી દે અથવા તો સ્ટ્રાઇક આવે. પણ જે કાંઈ હોય હું બોલી ગયો છું. અને હવે પછી ક્યાંય ગેમના રવાડે ચડતા નહીં. જીવનમાં બધુંય કરજો, બધાને ફોલો કરજો, બધાને લાઈકો કરજો, કોમેન્ટ કરજો, વિડીયો શેર કરજો. પણ જો એ ગેમનું પ્રમોશન કરતો હોય ને તો તરત એને અનફોલો કરજો. કેમ કે આજની તો કાલ તમને એમાં મોહ તો જાગશે જ. અને જ્યારે મોહ જાગશે ને ત્યારે તમને બધુંય ભૂલાઈ જાય. ઘર પરિવાર, તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે એ ભૂલાઈ જાય, તમારા બેંકમાં કેટલા પૈસા છે એ ભૂલાઈ જાય. ખાલી તમને લોભ જ દેખાય, હું અહીંથી એટલા કમાઈ લે, અહીંથી એટલા કમાઈ લે. તમને બીજું કાંઈ દેખાય નહીં. તમારા છોકરા રાતે દૂધ વગરના હુઈ જાય, ખાધા પીધા વગરના હુઈ જાય, પણ તમે ગેમમાં જે પૈસા લેવાય છો ને મજૂરી કરીને એ હારી જાઓ. પછી તમને બહુ બધું ખોઈ નાખશો ને પછી ખબર પડશે કે હા મેં જીવનમાં શું કરી નાખ્યું. એટલે જ્યારથી સમજાય ત્યાંથી હવાર અત્યારથી પાછા વળી જજો. જે જીવનમાં થઈ ગયું એ થઈ ગયું. અને ટોટલ વ્યક્તિઓને કહી દઉં છું ગેમના રવાડે સડતા નહીં. જો આ એક નાના ભાઈની સલાહ છે, માનો તો ઠીક અને ખોટું લાગે તો માફ કરજો. ભારત માતા કી જય. સાથ સહકાર આપતા રહેજો.